દેશ માટે અનેક નવલોયા યુવાનોએ લોહી રેડ્યા છે, અનેક દીકરીઓએ લોહી રેડ્યા છે, હિન્દુસ્તાનીઓએ લોહી રેડ્યા છે, ત્યારે ભારત આઝાદ થયો છે. એટલે મને એક બે વાત એવી યાદ આવે છે. તારીખ 29 માર્ચ 1857 બેરકપુરની છાવણીની બાજુનો એક મોટો બંગલો, એ બંગલામાં એ અંગ્રેજ અધિકારી ટોપાવાળો ફાટી ધુવાડી ગયેલો, એ તૈયાર થઈ ગયેલો. એના માણસોએ આવીને હડી કાઢીને કીધું, સર જલ્દી છાવણી में चलो, છાવણીમાં જલ્દી આવો. कि क्या है इतना जल्दी, में सर्च जाके आता हूँ, सर्च जैन आऊँ छू. कीधु कि जल्दी चलो, सर्च नहीं जाना है. कि इतना जल्दी क्या है? ત્યારે એને કીધું કે બમન પાગલ હો ગયા હે. એક બ્રાહ્મણ નો જુવાન પાગલ થઈ ગયો છે. કે કેમ? કે હાથમાં બંદૂકડી લઈને હડિયું કાઢે છે. એમ કે તમારા ગોરા અંગ્રેજ સાહેબ તમારો ટોપા વાળો આવે, હિન્દુસ્તાનીના લોહી પીવા વાળો, એને હું 3 વાર એક સવાલ કરું અને જવાબ ન આવે એની છાતીમાં ગોળી નો ધરબી દઉં તો મંગલ પાંડે નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ. હા હા હા. ઓલાને તો મજ હતો, ટાણે ટાણે અડધો બકરો ખાય, બંબલા ભરીને દારૂ પીઓ, હિન્દુસ્તાનની દીકરીઓ હાલી જાતી હોય ભાલાના ઘૂસતા મારતો જાય. એવો ફાટીને ધોવાડે ગયેલો ને આવીને કીધા, મંગલ તું મુझे मारेगा, जानता है मैं क्या कर सकता हूँ, कुत्ते को खिला दूंगा, तेरा टुकड़ा करके कुत्ते को खिला सकता हूँ, तुम मुझे क्या मारेगा, तुम गुलाम हो हमारा. અને આમ કીધું, અમને તમે કારતૂસ આપો છો એમાં ગાય અને સુવરના માંસનું તેલ લગાડો છો. એક વાર, બે વાર, ત્રીજી વાર કીધું, જવાબ ન મળ્યો. તેથી ધડ 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 કરતી છાતીમાં ગોળીઓ ધરબી દીધી હતી. ભલા માણસ અંગ્રેજ ટોપાવાળાને અધિકારીને કંઈક બીજાને માર્યા, ઘાયલ થયો, પકડાઈ ગયો. અને આજે હું ને તમે આઝાદ શ્વાસ લઈ શીખી એના માટે 8 એપ્રિલ 1957 માં 8 એપ્રિલ 1857 માં ફાંસીને માસડે લટકી ગયો તો મંગલ પાંડે. ત્યારે હું તમે આજે આવા ઉત્સવ ઉજવી શકીએ છીએ. એ બાપાને એવી જ બીજી વાત મને ગમે છે એટલા માટે. પણ આ વીરસના ગીતો છે એટલે અમને આવું યાદ આવે, આ બધા આપણા પ્રસંગો છે એ યાદ આવે. અત્યારે અમે બધા જય હો વાદો આ દે હઈ ગાટા હુકળે હટીલા જોગ ભૈરણી ની જાન ગાતે ગાતે દીધું ગાતે દીધું ગાતે દીધું ગાને તકો મેડા પે તકો ઉપાળ પગોળ મેડા મેડા પર ના ઘોડા ઉપાડ. અમે અત્યારે આ બધી વાતો ટૂંકમાં લઈ લઈને આપના સુધી પહોંચાડીએ છીએ. આપણું સાહિત્ય, આપણો ઇતિહાસ હજારો વર્ષનો છે. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા નહોતી ખબર, તેથી મારા ભારતમાં સનાતન સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા અને નાલંદા ને. એ ભારતની ધરતી છે. પણ આપણને ઊંધા ચશ્મા જે ઇન્જેક્શનો માર્યા ને એટલે આપણને એનું દેખાય, બધું આપણું નથી દેખાતું. આપણા કેવડા ચોલ, આખા ચોલ પેઢીઓના તમે ઇતિહાસ વાંચો તો ખબર પડે. બપ્પા રાવલને વાંચો તો ખબર પડે. રાષ્ટ્રપતિ, પેલા રાષ્ટ્રપિતા કોને કહેવાય એ ખબર પડે આપણને. અને આપણે આજે આ ઉત્સવ ઉજવી શકીએ છીએ, ધજાઓ ફરકાવી શકીએ છીએ. કોઈને એમ લાગતું હોય કે આપણે આનંદ છે ને આઝાદ છીએ ને એટલે ફરકાવી, એમાં શું મોટી વાત? એવું નથી. 1000 વર્ષ સુધી ધગધગતા લોહી રેડાના છે આ દેશની ધરતીમાં છે. ત્યારે આપણા ધર્મ માટે આપણે બચ્યા છીએ. હા, એટલે આપણે આ ઉત્સવ ઉજવી શકીએ છીએ. એવી અનેક ઘટનાઓ બની છે. અને એવી એક વાત મને ગમે છે એટલા માટે, દેશને આઝાદ કરવા માટે કંઈક નવલોયા યુવાનો છે એ આમ જેને કહેવાય તાકાતથી લડી રહ્યા હતા, ક્રાંતિની મસાલો લઈને લડી રહ્યા હતા. એવે ટાણે દેશ આઝાદ નહોતો થયો. અને એવે ટાણે એક રાત્રિ, મધ્યરાત્રિ, અત્યારે જેમ સમય છે એવો સમય, મધરો મધરો ઝીણો ઝીણો વરસાદ વરહે, મેઘલી રાત જામેલી. એવામાં એક તરવરિયો 22 વર્ષનો યુવાન એ એક અંગ્રેજ પોલીસના થાણા ઉપર હુમલો કરી, થાણા ઉપર પથ્થરમારો કરી અને ભાગ્યો. એની પાછળ આખી અંગ્રેજ પોલીસ છે એ દોડી એને પકડવા માટે દોડે છે. અને અંધારું હતું એટલે દેખાણો નહીં, વાહે દોડ્યા જાય ને એમાં જુવાન ભાગતો જાય છે. ક્રાંતિકારી યુવાન ઇન્કલાબ જિંદાબાદના નારા લગાડતો જાય. એમાં અંગ્રેજ પોલીસ પાછળથી આવતી હતી અને આગળ ભાગતા ભાગતા સાઈડમાં એક બાજુ એક ઝૂંપડું હતું, એમાં ઝાંખો ઝાંખો દીવો બળે. એમાં એ ઝૂંપડામાં નજર પડી એટલે એને ઠીક વાત, ઝૂંપડામાં કરી જાવ, નકર અંગ્રેજ પોલીસ ફાયરિંગ કરશે તો મને મારી નાખશે. એટલે હળી કાઢીને ઝૂંપડામાં કરી ગયો. અંગ્રેજ પોલીસને ધ્યાન ન રહ્યું, આગળ નીકળી ગઈ અંગ્રેજ પોલીસ અને ઝૂંપડામાં આવ્યો. સાંભળજો, બલિદાન કોને કહેવાય? આ દેશનો યુવાન જેટલો સુરવીર હોય, જેટલો ક્રાંતિકારી હોય, એટલો જ પાછો સંવેદનશીલ હોય. સંવેદના ન હોય ને તો એ ક્રાંતિ કોઈ કામની નથી. અંદર સંવેદના હોવી જોઈએ, ભારો ભાર. એટલે ઝૂંપડામાં ઘરી ગયો એટલે ઓશિંતાનું આમ કમાડ ખોલીને ઝૂંપડામાં ગયો ને. 22 વર્ષની એક દીકરી અને એક વૃદ્ધ ડોશી, 70-80 વર્ષની ડોશી, બે બેઠા થઈ ગયા, હુતા હતા ઝૂંપડામાં. દાદી દીકરી હતા. એ બે દાદી દીકરી ઊભી થઈ ગઈ
અને જોયું એટલે આણે કીધું કે હું ક્રાંતિકારી યુવાન છું, મારી પાછળ અંગ્રેજ પોલીસ પડી છે, મને ઘડી કાંઈ રહેવા દો, છુપાવા દો. એટલે એને ખબર પડી કે આ તો આપણો યુવાન કહેવાય, અંગ્રેજો સામો લડે છે. એટલે કીધું કે ચિંતા ન કરતું, તું તારે અહીં રે, અહીંયા પોલીસ નહીં આવે. અંગ્રેજ પોલીસ આગળ નીકળી ગઈ. આ યુવાને આમ ચારે ખૂણે ઝૂંપડામાં નજર કરી અને નજર કરતા કરતા એટલું બોલ્યો, કોઈ પુરુષ નથી, આદમી કોઈ નથી. એટલે ડોશી કીધું, ના નથી, અમે દાદી દીકરી છીએ. એટલે કીધું તો હું જાઉં છું હવે, કોઈને ક્યારેક પાછો આવીશ પુરુષ. તો કે કોઈ પુરુષ છે જ નહીં અમારા ઘરમાં, અમારા ઘરમાં આદમી છે જ નહીં કોઈ. એમ કરીને ડોશીના આંખમાં આંસુ આવી ગયા. એટલે યુવાને કીધું કે માળી, તમારા જેવા વૃદ્ધ ડોશીઓ નારી શક્તિ કહેવાય, એની આંખમાં જો આંસુ આવી જશે તો ભારતને અમે આઝાદ કેમ કરશું? તમારે તો અમને જોશ આપવો જોઈએ, જુસ્સો આપવો જોઈએ. તમારા આંખમાં કેમ આંસુ આવી ગયા છે? એ વખતે વૃદ્ધ ડોશી એમ કહે છે, ભાઈ હું એટલા માટે આંસુ આવી ગયા છે, તમારા જેવા ક્રાંતિકારી યુવાનોને જોઉં ને એટલે મને એમ લાગે કે આપણો દેશ આઝાદ થઈ જાય એ પાકી વાત છે, પણ અમુક લોકોમાં, આપણા સમાજમાં કુરિવાજો છે, એમાંથી સમાજને કોણ આઝાદ કરશે? એટલા માટે આંસુ આવે છે. એટલે કીધું કે અત્યારે તમને કુરિવાજો કેમ યાદ આવ્યા? તો કે અમારી 22 વર્ષની દીકરી છે, આના લગ્ન હજી નથી થયા. એ વખતે થોડા નાના લગ્ન થઈ જતા, આઝાદી પહેલાની વાત છે. હજી લગ્ન નથી થયા મારી આ દીકરીના. કે તો કેમ નથી થયા? કે પરી જેવી દીકરી છે, પણ અમારા સમાજમાં રિવાજ છે, દહેજ આપો ને 5000 તો જ લગ્ન કરે મારી દીકરી હારે. અંગ્રેજોએ મારા દીકરાને મારી નાખ્યો, મારા દીકરાની વહુને મારી નાખી. હું એટલા માટે જીવું છું ડોશી કે એકવાર મારી દીકરીના લગ્ન થઈ જાય, દીકરાની દીકરીના, તો મને મુએ મુક્તિ થાય. પણ હવે લગ્ન કેમ થાય? અમારી પાસે 5 રૂપિયા ન હોય અને 5000 દહેજ કોણ અમને આપવા માટે આપે? એટલે મારી દીકરીના લગ્ન નહીં થાય અને હું મરી જઈશ ને તો મને મુએ મુક્તિ નહીં થાય ભાઈ. એટલે મને આંસુ આવી ગયા. અને એ વખતે ક્રાંતિકારી યુવાને એટલું કીધું, 5000 રૂપિયા હોય તો તમારી દીકરીના લગ્ન થઈ જાય? હા તો થઈ જાય. કે તો માનો તમારી દીકરીના લગ્ન થઈ ગયા. કેમ? કે સામે અંગ્રેજ પોલીસનું થાણું છે, ત્યાં તમે જાઓ, તમને 5000 રૂપિયા આપશે અને તમારી દીકરીનો દહેજ આપીને લગ્ન કરી લેજો. એટલે કીધું કે અંગ્રેજની મસ્કરી કરે છે ભાઈ તું અત્યારે અમારી? અંગ્રેજ તો લોહી પીવે હિન્દુસ્તાનના, ઈ કેવી રીતે 5000 રૂપિયા આપે? કે આપશે કે કેમ આપે? તો કે હું અહીં તમારા ઝૂંપડામાં બેઠો છું, તમે અંગ્રેજ પોલીસને થાણે જઈને એમ કહેજો, જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે 5000 રૂપિયા ઇનામ રાખ્યું, એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે એમ કહી દેજો, એટલે તમને મળી જાય 5000 રૂપિયા. હા, ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો એમ કહી દેજો, એટલે તમને 5000 રૂપિયા મળી જાય. અને તેથી એમ થયું, માડીને ડોસીનું અને દીકરી બે ઊભી થઈ ગઈ. હા, તારે ફાંસીએ ચડી જાવું, પકડાઈ જાવું, જે હું મેં આઝાદ હું ઓર આઝાદી રહુંગા એવું બોલવા વાળો એક બેન દીકરીની કરુણા માટે થઈ અને પકડાવા તૈયાર થઈ જાય. તેથી 22 વર્ષની દીકરીએ બાવડું ચાલીને કીધું, તો મારા વીર, તારા જેવા ભાઈઓ જો મારા હાટું બલિદાન દેતા હોય તો ક્રાંતિની મિસાલ હાથમાં લઈને નીકળી જવું છે. મારે લગ્ન નથી કરવા, દેશને આઝાદ કરવા માટે નીકળી જવું છે. ભલા માણસ, આ ભારતીય આપણી પરંપરા છે. ઝવેરચંદ મેઘાણી એમ કહે છે, જનેતાનું ધાવણ 6 મહિના સુધી બાળકને જેટલું ગણ કરે એટલું લોક સાહિત્ય જીવનમાં ગણ કરે છે. જેને જીવવું હોય એના માટે, જેની અંદર તત્વ પડ્યું હોય, જેની નસોમાં બાપ દાદાના લોહીની ખાનદાની દોડતી હોય, એના માટે આ બધી વાતો, ગીતો, દુહાસન છે. અને ગણપતિ મહારાજના સાનિધ્યમાં મેળા હોય, બાપાના સાનિધ્યમાં મેળા હોય, એટલે એક હાથમાં માળા હોય અને એક હાથમાં તરવાર હોય, ભજન કરી શકે. માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં રીએ નહીં. અહીંયા તો જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે આ દેશના યુવાનોએ અને 14 વર્ષની દીકરીઓએ હાથમાં તરવારો લીધી છે, રાષ્ટ્ર માટે, દેશ માટે, ધર્મ માટે. હમલા વીર બાજે હાક ડમરું, જીવ જગતી ડાગ દેવા દાનવા જીમ દોઈ લાગ્યો મામલો વડલોઈ વેટક વજાડી ગણવાર ત્રીજા પોર લગ તરવાર ચોરંગ બૂટ બાટા જૂઠ તે ગાંજાળ બંગળ તૂટ ભૂપક તોપ તાલી હિંક. એટલે કહેવાનો અર્થ, ગણપતિ મહારાજે એવી વાતો થાય, રાષ્ટ્રની વાતો થાય, એમાં જ બાપા રાજી થાય. રાષ્ટ્રમાં ભક્તિના ગીતો, દેશભક્તિના ગીતો અને પરમ તત્વને ત્યાં સુધી પૂગવાના જે ભજનો છે એમાં એ રાજી થાય. આટલી બધી સંખ્યામાં આપ બધા આવ્યા છો, એટલા માટે અહીંયા ભગવાન મહાદેવને, શિવને યાદ કર્યા, ગણપતિ મહારાજને યાદ કર્યા, કૃષ્ણ કનૈયાને યાદ કર્યો, પણ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ અને ઈ ભગવાન રામ, આ દેશનો યુવાન કેવો હોય? પરાત્પર બ્રહ્મ છે, ભગવાન છે, રામ છે, એ તો આપણે છે જ, પણ યુવાન આ દેશનો કેવો હોય વિક્રમભાઈ? ઈ કેવું હોય
તો 22-23 વર્ષના બે ભાઈઓ હોય જંગલમાં એકલા હોય ને એની પત્નીને દુનિયાની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં. અને તેથી રામે રાયડું નહોતી નાખી કે મારી પત્નીને લઈ ગયા અયોધ્યા વાળથી જટ સેના મોકલો, હું શું કરું, અમે બે ભાઈ એકલા વગડામાં શું કરી, આવું નહોતું કીધું રામે. અને હાહરિયામાં ન કીધું કે તમારી દીકરીને લઈ ગયા અમને મદદ કરો, નહીં. જંગલમાંથી રીછને વાંદરા ભેળા કરી અને દરિયાની છાતી માથે પુલ બાંધીને લંકાના ગઢના કાંગરાની સામે જઈને કીધું હતું કે રાવણ તું એક નહીં, તારા કુળમાંથી કોઈ હામો આવે ને જીવતો રહેવા દઉં તો દશરથનો દીકરો રાઘવેન્દ્ર નો કહેવા, ભલા માણા રામ નો કહેવા. એ પરંપરા ભારતીય પરંપરા છે.